હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કાલે સેફલી અમે પહોંચી ગયા હતા રાતે ઘરે, બટ થાકેલા હતા એટલે વ્લોગ કર્યું હતું. આઉટરો રાતના કરી દીધું હતું, રૂમમાંથી જ કરી દીધું હતું, બટ યા સેફલી પહોંચી ગયા હતા. રેપિડોવાળાએ ધોકો દઈ દીધો અમને, એઝ એવરી ગાય. પછી અમને અમારા એક કઝિનને કોલ કર્યો, એ લઈ આવ્યો અમને ઘરે ગાડીમાં. સો યા ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. સો આ બીજો દિવસ છે. રાતે નીંદર બહુ મસ્ત આવી છે, લાઈક ફિલિંગ વેરી ફ્રેશ. તમે જોઈ શકો છો મારા મોઢાથી. ચા પી લીધી છે, ફાઇનલી ચા પી લીધી છે. અને લગભગ અડધી કલાકમાં અમે વળી એક અમારા શૂટ લોકેશન માટે નીકળી જશે. સો વિલ અપડેટ યુ દેર અગર પોસિબલ હોય તો, નહીંતર તો પછી સીધું આપણે જામનગર જ્યારે રવાના થશે ત્યારે વી વિલ અપડેટ યુ. સો યા, સી યુ આઉટ દેર. બાય બાય. નીચે ભાવ ખાતી હતી, બોલાવી બધું વ્લોગ માટે. તો હમણાં પધારે છે ઉપર. એ ગાઈઝ, આપણે ફાઇનલી પાછા રિક્ષામાં બેસી ગયા છે. એન્ડ ડોન્ટ જજ અવર ક્લોથ્સ. અમે વિચાર્યું નહોતું કે અમે અહીંયા રહેવાના છીએ, બટ કામ પોસ્ટપોન થઈ ગયું. એક કામ પોસ્ટપોન થઈ ગયું એટલે આપણે રહેવું પડ્યું, અહીંયા નાઇટ સ્ટે કરવું પડ્યું. એટલે કપડાં તો ખાસ હતા નહીં અમારી પાસે. So yeah. हाय गाइस, हम एक काम के लिए घूम रहे हैं. काफ़ी टाइम हुआ है, 1 बजने को आए हैं हम. सुबह को 10 बजे के 9:30 बजे के आसपास से निकले हुए हैं. एक काम था वो ख़त्म हो गया, अभी और 2-3 ज़रूरी काम बाकी है. उसके लिए हम राजकोट की सड़कों के ऊपर क्या रखड़ रहे. देखो इसकी हालत देखो तुम. रुको, मैंने क्या लिया ना दिखाऊं. जस्ट क्या लिया, ये स्ट्रॉबेरी ली. आंटी ने मेरे को 4 बोर दे दिए फ्री में, क्योंकि चाखी जाओ मज़ा पड़ी जैसे. मैंने बोला आप पी दियो, क्योंकि फ्री का काम तो हमें अच्छा ही लगता है, फ्री का खाना तो अच्छा ही लगता है जो भी हो. सो देखते हैं कब पहुँचते हैं हम घर अपने फाइनल जामनगर. वी विल अपडेट यू. હાય ગાઈઝ, અમે જમવા આવી ગયા છે ફાઇનલી. સવારના કેટલા વાગે ખાધું હતું? 9:30 વાગ્યાને ખાધું હતું. હમણાં વાગ્યા છે 2:30. હમણાં હવે કંઈક ખાસી જોઈ. આ તો ચાલુ થઈ જ ગઈ છે, મારું બાકી છે. આપણે મંગાવ્યું શું છે? So here we ate kaju gaठियाનું શાક. It was very nice. I will give you the name of the restaurant.
હું મારા મોઢેથી ફ્રેશ લાગતી હોઈશ. જસ્ટ મોઢું ધોઈને આવી એટલે, નહીંતર મારું મોઢું આમ શું દેખાડવા લાયક નહોતું. જસ્ટ ફેસ વોશ કરીને આવી. હવે જોઈ જેટલું ગમશે એટલું જમી લેશે, બાકી મન તો નથી. આ તો બેડો ચાલુ થઈ ગયા છે. જોઈએ. Here is the name of the restaurant. You should try once. Finally, guys, મુહૂર્ત નીકળી ગયું છે જામનગર જવાનું. ઓય, મુહૂર્ત નીકળી ગયું. કોણે કાઢ્યું મુહૂર્ત? મેં કાઢ્યું. મારા કારણે જાય છે પાછા. ફાઇનલી બસ મળી ગઈ છે. હવે જોઈએ કેટલા વાગે ઘર પહોંચશે. ટિકિટ લઈ લીધી છે. બે હવે મરેલાની જેમ પડ્યા છે. સો સ્ટે ટ્યુન. ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ આફ્ટર ઓલમોસ્ટ કેટલા કલાક? 8 આફ્ટર ઓલમોસ્ટ 29 hours. એક દિવસથી તો ઉપર જ મારા ખ્યાલથી પહેલી વાર હું રાજકોટમાં રખડી છું એઝ અ ગર્લ. એક હોય ને કે આપણે થોડુંક આમ થાય કે કોક આમ એકલું જવામાં. એકલી નથી એ અલગ વાત છે, બટ મારી કઝિન ભેગી હતી. બટ આમ સારું લાગ્યું. આપણે વિચારીએ છીએ રાજકોટ જવાનું. તમારું શું વિચાર છે મને કમેન્ટમાં જણાવો. આપણે રાજકોટ જોબની સ્કોપ વધારે છે કે જામનગરમાં છે? કારણ મારા ખ્યાલથી રાજકોટમાં છે, જામનગરમાં એટલું નથી. હું વિચારું છું રાજકોટ જવાની, પણ મારા વિચારવાથી તો કાંઈ થવાનું નથી. મા બાપથી પૂછવું પડશે. જોઈએ હવે શું થાય છે. સોયા લોટ કે બુદ્ધુ ઘર કો આए. હોમ સ્વીટ હોમ. સુકૂન તો અહીંયા જ મળે, રાજકોટ હોય કે અમદાવાદ, ઘરમાં. સો યા that's it for the today's vlog. હવે જોઈએ આપણે ક્યારે વળી વ્લોગિંગ કરશી. ફિલહાલ તો આઈ ડોન્ટ થિંક હું રોજ ડેઈલી વ્લોગ કરવાની છું. આ તો આપણે બહાર ગયા હતા એટલે વિચાર્યું કે આપણે વ્લોગ કરી લઈએ. સો યા till then, bye bye, see you.